મોંઘવારી તો આપણે જ વધારેલી છે. પેટ્રોલનો આડેધડ ઉપયોગ કરી પેટ્રોલના ભાવ વધાર્યા, એ વધ્યા એટલે બધા સીએનજી પર વળ્યા. હવે સીએનજીના ભાવ વધી ગયા, હવે બધા ઇલેક્ટ્રિક ઉપર જાય છે. હવે વિચાર કરો, ઇલેક્ટ્રિસિટીનો શું થશે? આપણું વીજળીનું બિલ, આપણું જે ઘરનું આવે છે એનું શું થશે? જેનું 1000 આવે છે એનું 2000 થઈ જશે, કારણ કે યુનિટ ઉપર ભાવ વધારશે. એટલે ચાર્જિંગના તો કંઈ પૈસા નહીં થાય, પણ યુનિટ ઉપર ભાવ વધારશે એટલે તમારા ઘરનું બિલ ડબલ થઈ જશે. પણ હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ આપણે ઓટોમોબાઈલ ક્ષેત્રે જબરજસ્ત ફેરફાર થઈ રહ્યા છે. એ લોકો અત્યારે એવી ટેકનોલોજી લાવી રહ્યા છે કે આપણા સાધન જે છે ને એ પાણીથી ચાલે. પણ પાણીથી ચાલશે ને તો પછી પાણીના ભાવ વધશે. જે 20 રૂપિયાની બોટલ છે ને એ 150માં મળશે, એટલે એ પછી કેન્સલ રાખ્યું. પણ પછી એની બાયો પ્રોડક્ટ એટલે પેશાબ, એનાથી ચાલશે આપણા સાધનો. એનાથી ચાલતા સાધનો થશે ને એટલે આ મોંઘવારી જે અત્યારે આસમાને છે ને એ તળિયે આવી જશે. ખબર પડી? કારણ એક તો ગંદકી બી નહીં થાય ક્યાંય. જે રોડ ઉપર આ તે ગંદકી જોવા મળે છે એ ક્યાંય જોવા મળશે નહીં, કારણ કે બધા પોતાની ટાંકી પોતે ફૂલ કરી દેશે, પોતાની ટાંકી ખાલી કરીને પોતાની ટાંકી ભરી દેશે સાધનની. એટલે હવે ટેન્શન લેવા, બધું સસ્તું થઈ જશે. તમે દિવાળી વેકેશનમાં ક્યાં રાજસ્થાન ગમે ત્યાં ફરવા જાઓ, ખાલી ડ્રાઈવરના પૈસા આલવાના થશે તમારે, બરોબર? બાકી ટાંકી તો આપણે જાતે જ ફૂલ કરી દેવાની. ઘણા બધા ફેરફારો થશે અને બધું સસ્તું થઈ જશે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે સાધન લેવાના હોય તો ના લેતા, 6 મહિના રાહ જુઓ, બરોબર? પછી તે જલસા કરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, જ્યાં ફરવું હોય ત્યાં ફરો. પણ હા, 6 મહિના એટલા માટે લાગશે કારણ કે હજુ એક જ ગાડીની અંદર અલગ અલગ જણના ચાલશે કે નહીં ચાલશે એનું અત્યારે સંશોધન ચાલી રહ્યું છે. કારણ કે એકનું ચાલે તો પછી લોચો પડે, ના મેળાવે. એટલે જોવો છે, જોઈએ પછી 6 મહિના સુધી તમે રાહ જુઓ, બરોબર?